સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શહેર, નગર અને ગામના સ્પેલિંગો લખવાના છે અને સમજવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મિત્રો તમને રોજ નવા નવા વિડીયો મળી રહેશે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। तो चैनल ने जरूर थी सब्सक्राइब कर लेजो, वीडियो ने पण लाइक कर देजो अने तमारा मित्र सुधी शेर करजो आ वीडियो ने अने एक कमेंट करजो मित्रों। तो चालो शहर, नगर अने गामना स्पेलिंगो लखीए। तो चालो स्पेलिंगो लखीए। पहलो स्पेलिंग छे, पहलो स्पेलिंग मित्रों छे अमदावाद। सौथी पहला આપણે ગુજરાતીમાં નામ લખીશું, ત્યારબાદ તેની સામે અંગ્રેજી લખીશું। તો મિત્રો શહેર, નગર અને ગામ બધા જ મિત્રો ભેળા છે। ચાલો લખીએ અમદાવાદ। અમદાવાદ મિત્રો એકદમ સારા અક્ષરે લખવાનું છે। અમદાવાદ આપણે ગુજરાતીમાં લખ્યું, હવે તેને ઇંગ્લિશમાં લખીશું। તો મિત્રો કોઈ પણ સ્પેલિંગ તમારે લખવો હોય तो तेनो पहलो अक्षर हमेशा पहले एबीसीडी नो काटवानो छे। चालो लखीए ए एम डी ए एम डी ए वी ए डी वी ए डी अमदावाद। त्यारबाद बीजो स्पेलिंग लखीए मित्रों, बीजो स्पेलिंग छे अमृतसर। अमृतसर तो આપણે ગુજરાતીમાં લખ્યું, તેને હવે ઇંગ્લિશમાં લખીશું એ એમ આર આઈ ટી એસ ए आर। आ मित्रों अमृतसर है, એટલે अमृतसर बने एक ज छे। AMRITSAR अमृतसर। त्यारबाद त्रीजो स्पेलिंग छे आणंद। आणंद તેને ઇંગ્લિશમાં લખીએ ANAND आनंद। त्यारबाद चौथो स्पेलिंग छे इस्तांबुल। इस्तांबुल ने इंग्लिश में लखीए ISTA MBUL इस्तांबुल। त्यारबाद पांचमो स्पेलिंग, तो मित्रों एकदम शांति थी लखीशू और सारा अक्षरे। तो वीडियो में अंत सुधी जोड़ाला रहेजो। पांचमो स्पेलिंग छे उमरेठ। इंग्लिश में लखीए UMRETH उमरेठ। त्यारबाद छठा नंबर स्पेलिंग छे एडन। तेने इंग्लिश में लखीए ADEN एडन। त्यारबाद सातमो छे ओसाका। तेने इंग्लिश में लखीए OSA
કે એ, OSAKA ઓસાકા. ત્યારબાદ 8મો છે અંજાર. અંજાર તેને ઇંગ્લિશમાં લખીએ ANJAR. ANJAR અંજાર. ત્યારબાદ 9મો સ્પેલિંગ છે કોલકાતા. કોલકાતા એને ઇંગ્લિશમાં લખીએ KOLKATA. કોલકાતા. ત્યારબાદ 10મો સ્પેલિંગ છે કોડીનાર. કોડીનાર તેને ઇંગ્લિશમાં લખીએ KODINAR. KODINAR એટલે કે કોડીનાર. ત્યારબાદ 11મો છે ખંભાત. ખંભાત તેને ઇંગ્લિશમાં લખીએ KHAMBHAT. ખંભાત. ત્યારબાદ 12મો સ્પેલિંગ છે ગોધરા. ગોધરા તેને ઇંગ્લિશમાં લખીશું GODHRA. ગોધરા. ત્યારબાદ 13મો છે તેને લખીશું ચોરંદા. ચોરંદા તેને ઇંગ્લિશમાં લખીશું CHORANDA. ચોરંદા. ત્યારબાદ 14મો છે ચોરવાડ. ચોરવાડ તેને ઇંગ્લિશમાં લખીશું CHORWAD. ચોરવાડ. ત્યારબાદ 15મો છે ચિત્તરંજન. ચિત્તરંજન તેને ઇંગ્લિશ લખીએ CHITTAR. CHITTAR RANJAN. CHITTAR RANJAN ચિત્તરંજન. ત્યારબાદ 16મો સ્પેલિંગ છે જયપુર. જયપુર તેને ઇંગ્લિશમાં લખીશું JAIPUR. જયપુર. ત્યારબાદ 17મો સ્પેલિંગ છે તેને લખીએ 17મો સ્પેલિંગ છે જયપુર. પછી 17મો સ્પેલિંગ છે છોટા ઉદેપુર. છોટા ઉદેપુર તેને ઇંગ્લિશ લખીએ CHOTA UDE
CHHOTAUDEPUR છોટાઉદેપુર। ત્યારબાદ 58મો સ્પેલિંગ લખીશું ટીમ્બા। ટીમ્બા તેને ઇંગ્લિશ લખીએ TIMBA ટીમ્બા। ત્યારબાદ 19મો સ્પેલિંગ લખીશું ટાસરા। ટાસરા તેને ઇંગ્લિશમાં લખીએ THASRA ટાસરા। ત્યારબાદ 20મો સ્પેલિંગ ડાકોર। ડાકોર તેને ઇંગ્લિશમાં લખીશું DAKOR ડાકોર। ત્યારબાદ 21મો સ્પેલિંગ છે, ચાલો તેને લખીએ। 21મો સ્પેલિંગ છે ત્રિવેન્દ્રમ। ત્રિવેન્દ્રમ તેને ઇંગ્લિશ લખીએ TRIVEN DRAM ત્રિવેન્દ્રમ। ત્યારબાદ 22મા નંબરનો સ્પેલિંગ લખીશું દ્વારકા। દ્વારકા તેને ઇંગ્લિશ લખીએ DWARKA દ્વારકા। ત્યારબાદ 23મા નંબરનો સ્પેલિંગ લખીશું ધંધુકા। ધંધુકા તેને લખીએ ઇંગ્લિશમાં DHAN DHUKA ધંધુકા। ત્યારબાદ 24મું છે નાગપુર। નાગપુર તો તેને ઇંગ્લિશમાં લખીશું NAGPUR નાગપુર। ત્યારબાદ 25મા નંબરનો સ્પેલિંગ છે પ્રાંતિજ। પ્રાંતિજ તેને લખીશું ઇંગ્લિશમાં PRANTIJ પ્રાંતિજ। ત્યારબાદ 26મું છે ફિરોજાબાદ। ફિરોજાબાદને ઇંગ્લિશમાં લખીશું FIROZABAD ફિરોજાબાદ। ત્યારબાદ 27મો સ્પેલિંગ છે બોડેલી। તેને ઇંગ્લિશમાં લખીશું BODELI બોડેલી। ત્યારબાદ 28મો સ્પેલિંગ છે, તેને લખીશું બારેજડી।
બારેજડી તેને ઇંગ્લિશમાં લખીશું BAREJADI બારેજડી। ત્યારબાદ 29મો સ્પેલિંગ છે ભોપાલ તેને ઇંગ્લિશમાં લખીશું BHOPAL ભોપાલ। ત્યારબાદ 30મો સ્પેલિંગ છે મસૂરી તેને ઇંગ્લિશમાં લખીશું MASSOORI મસૂરી। ત્યારબાદ 31મું છે મથુરા તેને આપણે ઇંગ્લિશમાં લખીશું MATHURA મથુરા। ત્યારબાદ 32મો સ્પેલિંગ છે મોસ્કો તેને ઇંગ્લિશમાં લખીશું MOSCOW મોસ્કો। તો મિત્રો આ હતા 32 સ્પેલિંગો શહેર, નગર અને ગામના। જો તમને સ્પેલિંગો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।